ત્યાં એક મેમ છે ને એ લાઈવ પેઇન્ટિંગ કરવાના છે, તો તમને એ બતાવું તમને. ચાલો ત્યાં જઈએ. તો ત્યાંના એ લોકોના સ્ટુડન્ટ છે ને, તો એ લાઈવ પેઇન્ટિંગ કરવાના છે, તો એ તમને બતાવું ગાઈઝ. તો એ લાઈવ પેઇન્ટિંગ થતાં તમને બતાવું, તો એ જોતા રહેજો ગાઈઝ. તો જી હવે આપણે તો ગાઈઝ આ પેઇન્ટિંગ કરતા છે, તમે જોઈ શકો છો ગાઈઝ. તો હવે આગળ ત્યાં સ્ટોલ છે ને, સ્ટોલમાં જઈને બતાવું તમને ગાઈઝ. તો આગળ જઈએ આપણે, સ્ટોલમાં જઈએ ગાઈઝ. તો ત્યાં બતાવું તમને, જે ત્યાં જે પેઇન્ટિંગ બનાવીને મૂકી છે ને, એ તમને બતાવું ગાઈઝ. તો આ જોઈ શકો છો તમે, જે આ પેઇન્ટિંગો બનાવી છે, જે જાતે બનાવી છે ગાઈઝ. તો આ તમે જોઈ શકો છો. આ મારું નામ રાજેશભાઈ બેસર છે. હું ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ ન્યાઝારી પ્રાથમિક શાળા છે, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. અમે આનંદદાયી શનિવાર એટલે કે બેગલેસ ડેના દિવસે આ બધી વાર્લી પેઇન્ટિંગો દોરીએ છીએ. પછી આ વાર્લી પેઇન્ટિંગ દોરતા અમને એક બે કલાક થઈ જાય છે, તો પણ અમને ખબર પડતી નથી. તેથી અમે એક બે કલાક સરળતાથી વાંચવા બેસી શકીએ છીએ. આથી અમે મોબાઈલથી બી થોડા દૂર થઈ રહ્યા છીએ. આ વાર્લી પેઇન્ટિંગ બનાવવામાં અહીંયા વેચવા આવ્યા છે, તેથી અમને ખૂબ આનંદ થાય છે. તો ગાઈઝ આ બધી જે પેઇન્ટિંગો છે તમને બતાવતો જાઉં. આ અમારા દ્વારા તૈયાર કરેલ વાર્લી પેઇન્ટિંગ છે, તે તમે અહીં જોઈ શકો છો. તો ગાઈઝ આ પેઇન્ટિંગો આ બાળકોએ જાતે બનાવી છે ગાઈઝ. આ જે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાઈઝ. નમસ્તે, અમારી ન્યાઝારી પ્રાથમિક શાળા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. હું પટેલ વૈશાલી મેથ્સ સાયન્સ ટીચર છું. પણ અમારે જોયફુલ સેટરડે સેલિબ્રેટ કરવાનું હોય છે સ્કૂલમાં, ત્યારે બાળકોને અલગ અલગ એક્ટિવિટી શીખવવાની હોય. તો અમે જોયું કે કેટલાક બાળકો સરસ મજાનું પેઇન્ટિંગ કરે છે અને ડ્રોઈંગ પણ સારું કરે છે. તો એના માટે અમે છેલ્લા 2 વર્ષથી બાળકોને વાર્લી પેઇન્ટિંગ શીખવવાનું શરૂ કર્યું. અને તમે અહીં જોઈ શકો છો કે આ બાળકો દ્વારા તૈયાર કરાયેલ વાર્લી પેઇન્ટિંગ છે, કે જે એકદમ પ્રોફેશનલ આપણે એને સેલ કરી શકીએ. એનાથી અમારો બેગલેસ ડે અને જોયફુલ સેટરડેનો હેતુ સિદ્ધ થાય. એ સિવાયની અન્ય પ્રવૃત્તિ પણ અમારા દર્શનાબેન તમને જણાવશે. હું ન્યાઝારી પ્રાથમિક શાળામાં જોબ કરું છું ભાષા ટીચર તરીકે. અમે આ વાર્લી પેઇન્ટિંગ છે 3 વર્ષથી ટ્રાય કરીએ છીએ, અને આજે કેનવાસ ઉપર બાળકો સાથે ડ્રો કરીને સેલિંગ માટે આ ટ્રેડ ફેરમાં મૂકીએ છીએ. અમારે જે NAP નવી શિક્ષણ નીતિ આવી, 10 બેગલેસ ડે ઉજવવાનો આવ્યો, ત્યારથી અમે આ પ્રવૃત્તિઓ ઇન્વોલ્વ કરી છે. તે છતાં પણ અમે 2-3 વર્ષની મહેનતથી આ સફળતા મેળવી છે. અને 10 બેગલેસ ડેના જે હેતુઓ છે કે પૂર્વ વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવું, તો આ પૂર્વ વ્યવસાયિક શિક્ષણના જે હેતુઓ છે, ઉદ્દેશો છે, એ તમામ સ્વર પગથિયા કરીને આજે કૃતિ તૈયાર કરી છે. અને એ સેલિંગ માટે જ્યારે વેચવા મૂકીએ છીએ અને બાળકો દ્વારા આજે વેચી રહ્યા છે, એટલે જે ઉદ્દેશો હતા એ અમારા આજે સર થઈ રહ્યા છે, એનો અમને આનંદ અનુભવીએ છીએ. તો ગાઈઝ આ જે પેઇન્ટિંગ કરી રહ્યા છે એમની જે માતાજી છે અહીંયા આવી ગયા છે. તો અહીંયા મારી દીકરી પ્રિયાંશી ચિત્રકલામાં ભાગ લઈ રહી છે. દરેક શનિવારે બેગલેસ ડેનો ઉજવવામાં આવે છે. એ દર શનિવારે બેગલેસ ડેમાં ભાગ લે છે. તો ભવિષ્યમાં લોકો આગળ જતાં ભણવાનું અધૂરું રહેશે, પણ આ ચિત્રકલાને લીધે આગળ વધી બી જશે. બરોબર. એટલે શિક્ષકો લોકોનો બહુ આભાર છે. આ ટીચર લોકોને એટલો આભાર માનીએ કે ભવિષ્યમાં એમ તો ચિત્ર પાડશે તો એ આગળ વધી શકશે. એટલે અમને બી બહુ આનંદ થાય. તો ગાઈઝ આ જે તમે જોઈ શકો છો એ લાઈવ પેઇન્ટિંગ થઈ રહી છે, જે આ ડ્રોઈંગ કર્યા છે. તો આ જોઈ લો. હા, તો ગાઈઝ હવે તો ગાઈઝ તમે જરાક સપોર્ટ કરજો ગાઈઝ. તો બીજું કંઈ નથી. તો હવે આપણો અહીંયા જ બ્લોગ પૂરો કરીએ.